હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે બનાવીએ મસ્ત મજેદાર એવી પૂરી। તો પૂરી આપણે બનાવવા માટે અત્યારે આપણે મેંદાનો લોટ લીધેલો છે અને તેની અંદર મેં થોડો ઘઉંનો લોટ પણ મિક્સ કરેલો છે। સાથે જ આપણે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું લઈશું અને આ પૂરીની અંદર આપણે વાટીને અજમો અને કાળા મરી બંનેને આપણે એકદમ પાવડર બનાવીને લીધેલા છે, તો તેની અંદર એડ કરી લઈશું। આનાથી ખૂબ જ ટેસ્ટી એવી આ પૂરી બની અને તૈયાર થઈ જાય છે। તેની અંદર આપણે મોણ માટે તેલ લઈશું અને તેને બરાબર મિક્સ કરી આ લોટને બાંધવા માટે આપણે ગરમ પાણીનો ઉપયોગ કરીશું। ગરમ પાણી ઉપયોગ કરવાથી જે મેંદાની પૂરી છે એ એકદમ છે ને સોફ્ટ એવી વણવામાં રહે છે। ઘણી વખત એવું થતું હોય કે બધાને પ્રોબ્લેમ હોય કે મેંદાની પૂરી બનાવીએ કે આ રીતે પૂરી બનાવીએ ને તો પૂરીને બહુ ખેંચાય કે પતલી કરવી તો જ્યારે ના થાય બરાબર, તો આ બધા જ પ્રશ્નોનો સોલ્વ થઈ જશે અને આ રીતે ગરમ પાણીથી લોટ બાંધીએ ને તો સરસ એવો સોફ્ટ લોટ પણ બંધાઈ જશે અને આપણી પૂરી એકદમ ક્રિસ્પી અને સોફ્ટ પણ બનશે। તો જેમ જરૂર હોય એમ પાણી એડ કરી અને સરસ મજાનો આપણો લોટ બાંધી અને તૈયાર કરી આવી નાની નાની ટિપ્સ સાથે જો આપણે આવી રીતે જે પણ વસ્તુ બનાવીએ ને તેમાં નાની ટિપ્સનો ઉપયોગ કરીએ તો વસ્તુ પરફેક્ટ અને સારી જ બને છે। એટલા માટે જ હું ખાસ કરીને આપણા ઘરમાં જ જે વસ્તુ અવેલેબલ હોય એવી જ વસ્તુઓથી તમને જે રેસીપી બનાવું છું કે જે આપણા ઘરમાં ઇઝીલી આપણને મળી રહે અને જે નાની નાની ટિપ્સ સાથે બને દરેકના ઘરે અમુક વસ્તુ બનતી જ હોય પણ પરફેક્ટ નથી બનતી, તો એ જ ટિપ્સ સાથે કરીશું ને તો એકદમ પરફેક્ટ જ બનશે। આપણે લોટને 10થી 15 મિનિટ રેસ્ટ આપેલો છે અને ત્યારબાદ તેને આપણે સરસ એવા મોટા સાઇઝના આપણે છે ને રોટલી જેવો જ વણી લેવાનો છે, કેમ કે નાની નાની પૂરી કરવામાં તો બહુ ટાઈમ લાગે। એટલા માટે મેં અત્યારે એક મોટી સાઇઝની રોટલી વણી લીધી છે અને એ રોટલીને આપણે કટરની મદદથી સરસ એવો આપણે પૂરી બનાવીએ છીએ પણ પૂરી આજે ગોળ નહીં ચોરસમાં બનશે। એકદમ સરસ એવો લોટ આપણો તૈયાર છે। આપણે જે ભાખરીનો લોટ બાંધીએ ને એ રીતે જ લોટ બાંધવાનો કે જેથી કરીને આપણે સરળતાથી વણી શકાય અને પૂરી પણ એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બને। તમે જો એકદમ જો મેંદાનો લોટ આમ ખેંચાતો હોય ને એવો ખેંચાતો નથી। સરસ એવી આપણે રોટલી વણાઈ ગઈ છે, તેને આપણે સ્ક્વેર શેપમાં કટ કરી અને આપણે કાંટા ચમચીની મદદથી તેની વચ્ચે ડોટ કરી દીધા કે જેથી કરીને તે ફૂલી ના જાય। આ રીતે મારી પાસે એક નાનું કટર છે, તેને હું યુઝ કરી અને સરસ એવા સ્ક્વેરમાં જ આપણે પૂરી બનાવી કે દરેકને એવું જ છે કે સમય નથી, પૂરી ક્યારે બને, એક એક પૂરી ક્યારે વણીએ, ક્યારે તળાય, બસ ઇઝી ટ્રીક સાથે સરસ રીતે પૂરી બનાવી દો અને આનો શેપ જોઈ અને બાળકોને પણ કંઈક અલગ લાગે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે। એમાં કાળા મરી અને અજમોને એવું નાખ્યું છે ને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે। તો અત્યારે આપણે આ પૂરી તૈયાર થઈ ગયેલી છે, તેને ગરમા ગરમ તેલમાં આપણે તળી લઈશું। એકદમ ઇઝી ટ્રીક સાથે જ આપણે બનાવી છે અને હા, એ બનાવવાનું કારણ જ છે એકદમ ઘણાના પ્રશ્નો હોય છે એટલા માટે જ કે પૂરી સોફ્ટ નથી બનતી, મેંદાની પૂરીમાં મજા તો બહુ પતલી વણવી પડે છે। કોઈ ઝંઝટ નહીં, બહુ પતલી વણવાની પણ જરૂર નથી અને એક એક નાની નાની પૂરી બનાવવાની પણ ઝંઝટ નહીં। સ્ક્વેર શેપમાં સરસ મસ્ત મજાની એવી આપણી આ પૂરી બની અને તૈયાર થઈ ગઈ છે। બાળકોને નાસ્તાના ડબ્બામાં આપીએ ને તો પણ એમને ખૂબ જ પસંદ આવે અને આ પૂરી તમે 15થી 20 દિવસ સુધી તમે સ્ટોર પણ કરી શકો છો। એકદમ સરળ અને ઇઝી રીતથી અને ફટાફટ બની જાય એવી ટ્રીક છે ને, તો તમે પણ આ રીતે તમારા ઘરે છે ને ચોક્કસથી પૂરી આ રીતે બનાવજો કે તમે જો એક વખત પણ ટ્રાય કરશો ને તો વારંવાર આ રીતે જ બનાવશો, કેમ કે ખૂબ જ એકદમ સોફ્ટ છે, ક્રિસ્પી છે અને બીજું એ કે એક એક પૂરી વણવાની ઝંઝટ પણ નથી। તો તમે દેખ્યું ને કે 2 વાટકી જેટલા લોટમાંથી તો બાઉલ ભરી અને પૂરી બની અને તૈયાર થઈ ગઈ છે। એકદમ ક્રિસ્પી અને સોફ્ટ। તમે દેખો કે ઘણી વખત કેવું કે મેંદાની પૂરી એકદમ પતલી પતલી વણીએ ને તો જ ક્રિસ્પી થાય, પણ એવું કંઈ નથી। દેખો સરસ રીતે આ પૂરી બની અને તૈયાર થઈ ગઈ છે। તો સચીના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવો અને મારા વિડીયો તો તમને થોડા પણ ગમતા હોય ને તો તેને લાઇક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા। આની ઉપર આપણે થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કર્યો છે કે જેથી કરીને બાળકોને ખૂબ જ ટેસ્ટી લાગે અને આજે આરોભાઈ કહેશે પૂરી બનાવી છે, તું ટેસ્ટ કરીને આપણા ફ્રેન્ડ્સને જણાવતો કે પૂરી કેવી બની છે। હાય ફ્રેન્ડ્સ, આજે
છે પૂરી. એ પૂરીને હું ટેસ્ટ કરીને જોઉં છું. તને કેવી લાગી પૂરી? બહુ મસ્ત. ચલો આપણા ફ્રેન્ડ્સને શું કહેવાનું છે? હેલો ફ્રેન્ડ્સ, આ પૂરી બનાવી છે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો ના કરી હોય તો બી કરી દેજો. લાઈક અને શેર કરી દેજો. કોમેન્ટમાં લખજો કે કેવી લાગી. બાય. અમારા આરુએ આજે તમને તે કેવી બની છે તે જણાવી દીધું છે અને તમે જુઓ કે સરસ મજાની પૂરી બની અને તૈયાર છે. તો આવી જ નાની નાની ટિપ્સ સાથે તમે પણ તમારા રસોડે અવનવી વાનગીઓ અને રેસીપી બનાવો, તમારા ફેમિલી મેમ્બરને ખુશ કરો અને આ રીતે જો નાસ્તામાં નાની નાની ટિપ્સ અપનાવશો ને તો તમારા નાસ્તા પણ ખૂબ જ ટેસ્ટી બનશે. એન્જોય. બાય ફ્રેન્ડ્સ.